એસટી બસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવનાર બે મહિલાની વડોદરા શહેર પીસીબી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરવા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના કરેલ હોય, જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. રાતડા પીસીબીનાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબી પોલીસને બાતમી મળેલ કે સાજીગંજ સેન્ટ્રલ બસ ડેપોમાં બે મહિલાઓ હાલ ગરબાડા વડોદરા નસવાડી બસમાં ઉતરેલ છે અને તેઓ પાસે બે સફેદ મીણિયાના બે થેલા છે, જેમાં ઇંગ્લિશ દારૂના નાના મોટા ક્વાર્ટર ભરેલ છે। જે બંને મહિલા હાલ બસ સ્ટેશનમાં એન્ટર થતા ડાબી બાજુ બસ ખાલી થાય તે જગ્યાએ ઉભેલ છે, જેમાં એક મહિલાએ બ્લુ કલરનું ગાઉન તથા એક મહિલાએ કોફી કલરનું ગાઉન પહેરેલ છે। જે હકીકતના આધારે માહિતી મુજબ જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી પાડી સાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓમાં સુમીબેન ખરાડ, નૈનાબેન ખરાડ ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 276, મોબાઈલ ફોન સહિત કુલ ₹97,980નો મુદ્દામાલ કબજે કરેલ છે।